નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો. વાતને સમજજો અને છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ. છૂટાછેડા પછીની સફર. મનોજને આજે ઉઠવામાં થોડી વાર થઈ ગઈ હતી. તે ઉતાવળમાં પોતાની દીકરી પરીને મળવા તેની સ્કૂલે પહોંચ્યો તો તેણે જોયું કે તેની તલાક પામેલી પત્ની અનન્યા પરીને લઈને સ્કૂલમાંથી બહાર નીકળી રહી હતી. તે દોડીને તેની સામે ઊભો રહી ગયો અને બોલ્યો, તું એને ક્યાં લઈ જઈ રહી છે? કોર્ટના આદેશ અનુસાર આજે મહિનાની પહેલી તારીખ છે અને આજે મારે મારી દીકરીને મળવાનું છે. અનન્યા બોલી, આવતા મહિને મળી લેજે. આજે હું મારા પિયર જાઉં છું. થોડી વાર પછી મારી ટ્રેન છે. મનોજે તરત જ પરીનો હાથ પકડી લીધો અને બોલ્યો, તું આવું ના કરી શકે. જ્યારે તને ખબર હતી કે આજે મારે મારી દીકરીને મળવાની તારીખ છે તો તે આજે જ ટિકિટ કેમ લીધી? દરેક વખતે તું તારી મનમાની કરે છે. ગુસ્સામાં અનન્યાએ મનોજને ધક્કો મારતા કહ્યું, છોડ મારી દીકરીનો હાથ, મને મોડું થઈ રહ્યું છે. મારી ટ્રેન નીકળી જશે. ધક્કો લાગવાથી મનોજના હાથમાંથી પરીનો હાથ ચૂકી ગયો અને તે જમીન પર પડી ગયો. અનન્યા તરત જ પરીને લઈને ટેક્સીમાં બેસી ગઈ અને ટેક્સી ચાલી પડી. મનોજ ઝડપથી ટેક્સીની પાછળ દોડ્યો પણ ટેક્સી તેની આંખોથી ઓઝલ થઈ ગઈ. ઉતાવળમાં મનોજે બીજી ટેક્સી લીધી અને અનન્યાની પાછળ લાગી ગયો. આજે તે પોતાની દીકરીને મળવા માટે ઓફિસમાંથી આખા દિવસની રજા લઈને આવ્યો હતો. તેણે વિચાર્યું હતું કે તે પરીની બોર્ડિંગ સ્કૂલમાંથી બહાર લાવશે, પછી તેની સાથે થોડા કલાકો વિતાવી આવશે. તેને મોલમાં લઈ જશે, તેની પસંદગીના રમકડા અપાવશે. આ બિચારી બાળકીનું શું? અંક પણ અનન્યાએ તેના બધા અરમાનો પર પાણી ફેરવી દીધું હતું. બંનેના છૂટાછેડાને માત્ર 1 જ વર્ષ થયું હતું અને 7 વર્ષની પરીની કસ્ટડી અનન્યાને મળી હતી. જ્યારે પરીનો અભ્યાસનો તમામ ખર્ચ મનોજ ઉઠાવી રહ્યો હતો. અભ્યાસમાં વધુમાં વધુ ખર્ચ થાય તે માટે અનન્યાએ પરીને એક મોંઘી બોર્ડિંગ સ્કૂલમાં મૂકી દીધી હતી. મનોજે આનો ઘણો વિરોધ કર્યો હતો પરંતુ તેનું કંઈ ચાલ્યું નહીં. છૂટાછેડા પછી પણ અનન્યા તેને શાંતિથી જીવવા દઈ રહી નહીં હતી અને આજે તો તેણે હદ જ કરી દીધી હતી. ઘણા લાંબા ઇંતજાર પછી મનોજ પોતાની દીકરીને મળવા આવ્યો હતો પરંતુ તેને મળવા દેવામાં આવ્યો ન હતો. તે પરી માટે તેનું મનપસંદ પિઝા, બર્ગર, ચોકલેટ, કપડાં અને બાર્બી ડોલ લઈને આવ્યો હતો. 1 મહિનાથી તે તેની દીકરીને જોવા માટે તડપી રહ્યો હતો અને હવે તેનાથી ન મળી શકવાનું દુઃખ તેની આંખોમાં આંસુ બનીને છલકાઈ ગયું હતું. ટેક્સીથી અનન્યાનો પીછો કરતા તેના મનમાં બસ એક જ સવાલ હતો, હું તેનો બાપ છું, તે મને મળવાથી કેવી રીતે રોકી શકે? મનોજ વિચારવા લાગ્યો, હું કોર્ટમાં અરજી દાખલ કરીશ તો કસ્ટડી મને મળશે, તો મારી દીકરી મારા ઘરમાં મજાથી રહેશે, તેને દાદી અને કાકાનો પ્રેમ મળશે. પરંતુ તે ખડૂસ ઓરતે તેને બોર્ડિંગ સ્કૂલમાં મૂકી દીધી છે. તેને દીકરી પર જરા પણ દયા ન આવી. જ્યારે તે સ્ટેશન પર પહોંચ્યો તો તેણે જોયું કે અનન્યા પરીનો હાથ પકડીને ટ્રેનમાં ચડી હતી. મનોજ પણ તેમની પાછળ પાછળ ટ્રેનમાં ચડી ગયો. જનરલ ડબ્બો હતો પરંતુ વધુ ભીડ ન હતી. તે જઈને સીધો પોતાની દીકરી પાસે બેસી ગયો. અનન્યાએ જ્યારે મનોજને જોયો તો ખરાબ મોઢું બનાવતા બોલી, તું અહીં પણ મારી પાછળ આવી ગયો? મનોજ શાંત સ્વરે બોલ્યો, તમારી પાછળ કોણ આવ્યું છે? હું તો મારી દીકરી માટે આવ્યો છું. કહેતા તેણે પરીને પ્રેમથી ખોળામાં ઉપાડી લીધી. પાપા પાપા પરી ખુશીથી બૂમો ઉપાડતી તેને ભેટી પડી. દીકરીના માથા પર હાથ ફેરવતા મનોજની આંખોમાં આંસુ આવી ગયા. તે તેને બર્ગર ખવડાવવા લાગ્યો. ટ્રેન ધીમે ધીમે ચાલવા લાગી. અનન્યા વિચારી રહી હતી કે હવે તે ટ્રેનમાંથી ઉતરી જશે પરંતુ મનોજ તો દીકરીથી દૂર જવા માટે તૈયાર જ ન હતો. અનન્યા ચીડાઈને બોલી, આખા રસ્તે મારું લોહી પીવાનો ઈરાદો છે, શું ઉતરતો કેમ નથી? મનોજ બોલ્યો, 4 કલાક તો હું મારી દીકરી સાથે સફરમાં વિતાવીશ. અનન્યાનું
સવારથી માથું દુખતું હતું, જેનાથી તે ખૂબ જ ચીડિયો થઈ ગઈ હતી. ગુસ્સામાં બોલી, હું નથી ઈચ્છતી કે આખા રસ્તે તારો મનહદ ભૂત ચહેરો જોતી રહું. આગલા સ્ટેશન પર ઉતરી જજે અને ત્યારબાદ હું તને પરીને અડવા પણ નહીં દઉં. મનોજ કંઈ ન બોલ્યો, બસ ફરિયાદી ભરી નજરોથી તેને જોતો રહ્યો. જ્યારે બંનેની નજરો મળી તો મનોજે બીજી તરફ મોઢું ફેરવી લીધું. તેણે અનુભવ્યું કે અનન્યા 1 વર્ષમાં જ ખૂબ બદલાઈ ગઈ હતી. હવે તેના ચહેરા પર પહેલા જેવી ચમક નથી રહી. તે ખૂબ જ દુબળી પણ થઈ ગઈ હતી. તેમણે સાથે 9 વર્ષ વિતાવ્યા હતા. મનોજ વિચારવા લાગ્યો, કેટલા હસીન દિવસો હતા. તે આ મને કેટલો પ્રેમ કરતી હતી. જો હું થોડો પણ મોડો થઈ જતો તો કેટલી ચિંતા કરતી હતી. ઘરે આવતા જ સવાલોની ચડી લગાવી દેતી હતી. કેટલો અધિકાર જતાવતી હતી મારા પર. અને આજે જ્યારે હું તેની પાસે બેઠો છું ત્યારે પણ હું તેની આંખોમાં મારા માટે કોઈ નરમાઈ નથી જોઈ શકતો. અહીંયા અનન્યાનું માથું ખૂબ જ દુખતું હતું. તે 2 વાર પેઇન કિલર લઈ ચૂકી હતી, પરંતુ દુખાવો ઓછો થવાનું નામ જ નહોતો લઈ રહ્યો. ઉપરથી મનોજની હાજરીએ તેનો મૂડ વધુ ખરાબ કરી દીધો હતો. તે મનોજને સજા આપવા માંગતી હતી, તેને દીકરીથી દૂર રાખીને. પરંતુ હવે તો તે તેની પાછળ ટ્રેનમાં આવી બેઠો હતો, જેનાથી તેનું માથું વધુ દુખવા લાગ્યું હતું. છૂટાછેડા સમયે અનન્યાએ મનોજ પાસેથી ન તો કોઈ શક્તિપૂર્તિ માગી હતી, ન તો નિર્વાહ પથું લીધું હતું. છૂટાછેડા થતાં જ તેણે એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી જોઈન કરી લીધી હતી. મનોજ જે પણ મેન્ટેનન્સ આપી રહ્યો હતો તે માત્ર દીકરીના ભણતર માટે હતું. અનન્યા તેને બતાવવા માંગતી હતી કે તે પોતે પણ કમાઈને પોતાનું પેટ ભરી શકે છે. તે બાળપણથી જ ખૂબ જિદ્દી હતી. માથાનો દુખાવો અસહ્ય થવા લાગ્યો તો અનન્યાએ પોતાનું માથું જોરથી બાંધી લીધું. મનોજે ધ્યાનથી અનન્યા તરફ જોયું અને વિચારવા લાગ્યો, આ માથા પર ચૂંદડી વીટી રહી છે, જરૂર તેનું માથું દુખતું હશે. હું જાણું છું તેનો દુખાવો દવાથી ઠીક નહીં થાય. તેને મારા હાથેથી માથામાં માલિશ કરાવવાની લત લાગી ગઈ હતી. જ્યારે દુખાવો વધતો હશે ત્યારે તેને મારી યાદ તો જરૂર આવતી હશે. અહીંયા અનન્યા પણ એ જ વિચારી રહી હતી, આ વ્યક્તિ ક્યારેક મારા માથાના દુખાવાની દવા હતો અને આજે ખુદ મારો માથાનો દુખાવો બની ચૂક્યો છે. કારણ કે આજે તે જ મારા ટેન્શનનું કારણ છે. થોડીક ટેન્શન થતાં જ અનન્યાનું માથું દુખવા લાગતું હતું. તે કપાળ પકડી ટ્રેનની બારીએ કાપો ટેકવી ટુકુર મનોજને જોઈ રહી હતી. અચાનક મનોજે પરીને બીજી તરફ બેસાડી અને પોતે અનન્યાની નજીક આવીને બેસી ગયો. તેની પાસે બેઠેલો જોઈને અનન્યાએ ત્રાસી નજરે તેની તરફ જોયું, જાણે પૂછી રહી હોય, આ શું બેહુદું વર્તન છે? મનોજ બોલ્યો, એક વાત કહું? અનન્યા ગુસ્સામાં થઈને ઘૂરતી બોલી, શું છે? મનોજ ડરતા બોલ્યો, તારું માથું આ બાજુ કર, થોડું દબાવી દઉં. અનન્યાએ આશ્ચર્યથી તેની તરફ જોયું, પછી તું કર થઈને બોલી ભાગી, જા અહીંથી. તને ખબર નથી કે હવે તું મારો પતિ નથી અને હું કોઈ પર્યાય મર્દ સાથે મારા શરીરને અડવાની પરવાનગી નથી આપતી. મનોજ ઉદાસ થઈને તેના માથા તરફ જોતા બોલ્યો, કેટલી પળો માટે દોષ સમજી લેને, મને તારો દુખાવો નથી જોવાઈ રહ્યો. મારાથી અનન્યાએ ખરાબ મોઢું બનાવ્યું અને ચૂપચાપ બારીની બહાર જોવા લાગી. મનોજે પોતાની દીકરીને કહ્યું, પરી બેટા, તારી મમ્મીને કહીને કે મારાથી માથામાં માલિશ કરાવી લે, હું બહુ સારી માલિશ કરું છું. પરી બોલી, માલિશ કરાવી લો અને મમ્મા, મારા પપ્પાના હાથમાં જાદુ છે, અડધા જ તમારો માથાનો દુખાવો ગાયબ થઈ જશે. અનન્યા અસહજ અનુભવી રહી હતી. ગુસ્સામાં બોલી, બેટા, આ તારો બાપો છે, પણ મારા માટે હવે એક અજાણ્યો મર્દ છે. એમને કહો કે હું કોઈ વેશ્યા નથી જે અજાણ્યા પુરુષોથી મારા માથાની માલિશ કરાવું. અનન્યાના કઠોર શબ્દો સાંભળીને મનોજને આંચકો લાગ્યો. તેની વાત તેને કાંટાની જેમ ખૂંપી ગઈ, પરંતુ તેણે હિંમત ના હારી. તે બોલ્યો, અગ્નિની આસપાસ 7 ફેરા લીધા પછી જે સંબંધ બને છે ને તે કોટના થોડોક આગળો તોડી શકતા નથી. તું હંમેશા મારી પત્ની રહીશ 7 જન્મો સુધી.
નહીં, પણ આ જન્મમાં તો તું મારી પત્ની જ કહેવાઈશ. અનન્યા તેની આંખોમાં જોતા તીક્ષ્ણ સ્વરમાં બોલી, તને શું લાગે છે હું ફરીથી તારી જિંદગીમાં પાછી આવીશ? મનોજે નજર ઝુકાવી લીધી અને ધીમા સ્વરમાં બોલ્યો, તું આવે કે ન આવે, પણ હું આ વચન આપું છું કે આ જન્મમાં હું તારો જ રહીશ. કોઈ પારકી સ્ત્રી તરફ જોઈશ પણ નહીં. મનોજના આ શબ્દો સાંભળીને અનન્યાના દિલમાં ખળભળાટ મચી ગયો, પરંતુ તેણે તેને જાહેર થવા દીધો નહીં. બહારથી તે તીક્ષ્ણ શબ્દોથી પ્રવાહ કરતી બોલી, તારા ડાયલોગ તારા ખિસ્સામાં રાખ. જ્યારે હું તારી પાસે હતી ત્યારે તો તને મારી જરા પણ કદર ન હતી. તે સમયે તો તને તારામાં બાપ, ભાઈ, ભાભી અને બહેન વધારે સારા લાગતા હતા. મનોજ ઉદાસ થઈને બોલ્યો, તારા દિલ પર હાથ રાખીને વિચાર, શું હું ખરેખર ખોટો હતો? શું હું એક પુરુષની પોતાના પરિવારની પ્રત્યે કોઈ જવાબદારી નથી હોતી? અનન્યા ગુસ્સાથી બોલી, અનૈતિકતા અને જવાબદારીની વાતો મારી સાથે ન કર. એક સ્ત્રીને પોતાનો મર્દ પૂરો ને પૂરો જોઈએ. ટુકડાઓમાં વહેંચાયેલો મર્દ તેને પસંદ નથી આવતો. મનોજ એક વકીલની જેમ પોતાની દલીલ આપતા બોલ્યો, પુરુષ ટુકડાઓમાં તૈયાર વહેંચાય છે જ્યારે તે બીજી તેની પાસે જવા લાગ્યા. પરંતુ જે પુરુષ પોતાના પરિવારના સભ્યો વિશે વિચારે છે એ વહેંચાયેલો નથી, પણ જોડાયેલો કહેવાય છે. આ સાંભળીને અનન્યા ઊભી થઈ ગઈ અને પૈની બીજી તરફ જઈને બેસી ગઈ. હવે ફરીથી દીકરી તેમની વચ્ચે આવી ગઈ હતી. અંતર બનાવીને તે બોલી, તારી આ દલીલોના કારણે જ મને તારાથી ચીડ હતી. તું ક્યારેય મારો ન હોઈ શક્યો, એટલે મેં તને છોડી દીધો. મનોજ ગંભીર સ્વરમાં બોલ્યો, પણ મારી ભૂલ ક્યાં હતી? અનન્યા, તે સમયે પણ તું ખોટી હતી અને આજે પણ તું ખોટી છે. જરા શાંત દિમાગથી વિચાર. તે દિવસે જ્યારે હું સવારે સવારે મારી મા પાસે ગયો અને કહ્યું, માં આલુ, આ મહિનાનો પગાર મળી ગયો છે. રાત્રે જ્યારે હું આવ્યો હતો ત્યારે તમે સૂતા હતા. માએ કહ્યું હતું કે આ બેટા ગઈકાલે નબળાઈના કારણે વહેલી ઊંઘી આવી ગઈ હતી. મનોજે હસતા કહ્યું, અને સાંભળો માં, આવતા મહિને મારું પ્રમોશન થવાનું છે. મીરા દેવીની આંખોમાં ખુશીની ચમક દોડી ગઈ. આજે જો તારા પપ્પા હોત તો કેટલા ખુશ હોત. હા બેટા, હવે હું મંદિરે જઈને ગરીબોને ખાવાનું વહેંચીશ. ભગવાન તને ખૂબ પ્રગતિ આપે. તે તારા ભાઈ અને બહેનની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી છે. મનોજે ઘડિયાળ તરફ જોયું અને કહ્યું, ઠીક છે માં, હવે મારે ઓફિસે માટે મોડું થઈ રહ્યું છે. હું નાસ્તો કરી લઉં. મીરા દેવીએ રસોડા તરફ જોતા અવાજ કર્યો, વહુ અનન્યા, મનોજ માટે નાસ્તો ટેબલ પર લગાવી લે. આવી રહીશું માજી. અનન્યા રસોડામાંથી 2 બટાકાના પરાઠા અને દહીં લઈને આવી અને મનોજને પીરસતા બોલી, સાંભળો, મારા પિયરમાં મારી નાની બહેનના લગ્ન છે, તો મારે થોડી ખરીદી કરવી છે. મારે 5000 રૂપિયા જોઈએ છે. મનોજે ચોંકીને કહ્યું, પણ અનન્યા, માં તો કહેતી હતી કે ગઈકાલે તે 3000 રૂપિયા લીધા હતા. જો પૈસા જોઈએ તો આવતા મહિને લઈ લેજે. આમ પણ લગ્નમાં હજુ સમય છે. હું હમણાં પૈસા નહીં આપી શકું. તે જ સમયે મીરા દેવીના પગલાંનો અવાજ સાંભળીને અનન્યા ચૂપ થઈ ગઈ. મીરા દેવી બોલી, મનોજ, તને કહેવાનું ભૂલી ગઈ. મેં ગઈકાલે 10,000ની ખરીદી કરી છે. ખરેખર તારી બહેન સીમાના થનારા બાળક માટે કેટલીક જરૂરી વસ્તુઓ ખરીદી છે. બાળકનું પારણું, ચાંદીના કડા વગેરે. પહેલી વાર નાની બનવા જઈ રહીશું. મોટા અરમાન છે મારા. મનોજ હસતા બોલ્યો, આમાં તને જે ઠીક લાગે કરી લે. મને હિસાબ આપવાની જરૂર નથી. મા દીકરાની આ વાતો સાંભળીને અનન્યા બળી ગઈ. થોડી વારમાં મનોજનો નાનો ભાઈ સંજય રૂમમાંથી બહાર આવ્યો અને બોલ્યો, ભાભી, જલ્દી નાસ્તો લગાવી દો. પેટમાં ઉંદરડો કૂદી રહ્યા છે. મનોજ પણ બોલ્યો, હા અનન્યા, મારા માટે 1 કપ ચા બનાવી લેજે. મારે ઓફિસ માટે મોડું થઈ રહ્યું છે. સંજય મોટા ઉપાડે નાસ્તો કરવા લાગ્યો. ભાભી, બટાકાના પરાઠા બહુ સ્વાદિષ્ટ બન્યા છે. 2 વધારે મળશે.
રસોડામાંથી અનન્યાનો અવાજ આવ્યો, લોટ ખતમ થઈ ગયો છે, હવે સાંજે જ મળશે. મનોજ ગુસ્સામાં બોલ્યો, અનન્યા આ શું છે? લોટ તો ગૂંથી શકાય છે, તેને પેટ ભરીને ખાવા તો દે. અનન્યા ટોણું મારતા બોલી, અરે વધારે ખાશે તો આખો દિવસ સૂતો રહેશે, ઓછું ખાશે તો કંઈક તો દિમાગ ચાલશે. મનોજ બોલ્યો, તારે વધારે દિમાગ ચલાવવાની જરૂર નથી, ચૂપચાપ બટાકાના પરાઠા બનાવી દે. સંજય વચ્ચે બોલ્યો, નહીં ભાઈ, મારું પેટ ભરાઈ ગયું છે, હું તો ઓવર એક્ટિંગ કરી રહ્યો હતો. સારું ભાઈ, સાંભળો, મારે MBA ની ફી ભરવાની છે, થોડા પૈસા જોઈએ છે. મનોજ બોલ્યો, જે પણ પૈસા જોઈએ મા પાસેથી લઈ લેશે. અને આમ કેટલા જોઈએ છે? ભાઈ, આજકાલ કોલેજની ફી બહુ મોંઘી થઈ ગઈ છે, એક તે 2 લાખ રૂપિયા જોઈએ. ઠીક છે સંજય, હું હમણાં કબાટમાંથી પૈસા લઈને આવું છું. મીરાદેવીએ કહ્યું. અનન્યા તુનું કર બોલી, કેમ પૈસા આપી રહ્યા છો? માજી, આ પડતો નથી, આંખો સમય બરબાદ કરે છે. ક્યાં સુધી આંખો પર પાટા બાંધીને એનો તમાશો જોતા રહેશો? સમજાવતા કેમ નથી તમારા લાડકાને? અનન્યા બબડા કરવા લાગી. એક તરફ મોટો દીકરો આટલી મહેનત કરીને કમાઈ રહ્યો છે, પરસેવો પાડી રહ્યો છે, અને તમે છો કે તમારા નવાબ પર પૈસા લૂંટાવી રહ્યા છો. તમારા દીકરાએ તમને માલિક બનાવી દીધા તો તમે એનો ફાયદો ઉઠાવી રહ્યા છો. ક્યાં સુધી ભાઈના પૈસા પર મોજ કરશે? આ જો મેં પૈસા શોપિંગ માટે માગ્યા તો મને નથી મળતા, હંમેશા મારા શોખ મારવા પડ્યા છે. અને દેવરજી ભણતરના નામે ન જાણે કેટલા ફિઝૂલ ખર્ચ કરી રહ્યા છે. 2 વર્ષથી આજ કોલેજમાં લટકેલા પડ્યા છે. ક્યાં સુધી ભાઈના પૈસા પર એશ કરશે? જો આ ઘરમાં રહેવું છે તો કમાવું પડશે, સમજ્યા? અનન્યા, તારી જેબ પર લગામ લગાવો, કહેતા મનોજે ગુસ્સામાં આવીને અનન્યાના ગાલ પર એક તમાચો ચડી દીધો. સંજયની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલ્યો, ભાઈ, ભાભી સાચું કહી રહ્યા છે, હું ઘરે ત્યારે જ પાછો આવીશ, ત્યારે કંઈક બની જઈશ. મનોજે તેને રોકતા કહ્યું કે પ્લીઝ સંજય, મારા ભાઈ, રોકાઈ જા, આ ઘર તારું પણ છે. સંજય પાછળ ફરીને કહ્યું, નહીં ભાઈ, તમે મને ન રોકો, માં મને આશીર્વાદ આપો. મીરાદેવી રડતા બોલ્યા, પણ બેટા, તું રસ્તા ઉપર રહીને શું કરીશ? સંજય ઘરેથી ચાલ્યો ગયો અને મનોજ ગુસ્સામાં લાલચોળ થઈ ગયો. તેણે અનન્યા તરફ જોતા કહ્યું, હવે પડી કાળજામાં ઠંડક, હવે તું પણ આ ઘરમાંથી નીકળી જા, હું તારો ચહેરો પણ જોવા નથી માંગતો. હા, ચાલી જઈશ. અનન્યા ગુસ્સામાં તમતમાઈ ગઈ હતી. તેણે જલ્દી પોતાનું ઠૂસકેટ પેક કર્યો અને પોતાની દીકરી પરીને લઈને જવા લાગી. મેરાદેવી ચિંતિત થઈને બોલ્યા, વહુ, મનોજ હજી ગુસ્સામાં છે, આ ઘર છોડીને ન જાઓ. મનોજે ઠંડા સ્વરમાં કહ્યું, માં, જો આ ઘર છોડીને જઈ રહી છે તો હું તેને પાછી લેવા નહીં જાઉં. અનન્યા તિરસ્કાર ભરેલા લહેજામાં બોલી, હા, આ ઘરમાં રહેવું કોણ ઈચ્છે છે? રહો તમારી મા પાસે. એટલું કહીને તે ઘર છોડીને ચાલી ગઈ. થોડા સમય પછી જ્યારે મનોજનો ગુસ્સો શાંત થયો તો તેને પોતાની ભૂલનો અહેસાસ થયો. હવે તે અનન્યા અને પોતાની દીકરીને પાછા લાવવા માટે તડપી ઉઠ્યો. તે ઘણી વખત તેને મનાવવા માટે તેના પિયર ગયો, પરંતુ અનન્યા દર વખતે તેને પાછા ભરવા કહેતી. આખરે એક દિવસ અનન્યાએ સાફ કહી દીધું, જો મને પાછી ઘરે લઈ જવા માંગો છો તો મારી એક શરત છે, તમારે તમારી મા, ભાઈ અને બહેનથી અલગ થવું પડશે. મને મારો પતિ પૂરો જોઈએ, ન કે 2-4 ભાગોમાં વહેંચાયેલો. મનોજને તેની શરત મંજૂર ન હતી. તે ભારે મને ઘરે પાછો ફર્યો. થોડા દિવસો બાદ અનન્યાએ છૂટાછેડાના કાગળો તેના ઘરે મોકલાવી દીધા અને પછી બંનેના છૂટાછેડા થઈ ગયા. હાલમાં પાપા, આ બાર્બી ડોલ બહુ સુંદર છે. પરીના અવાજથી મનોજ અને અનન્યા વર્તમાનમાં પાછા ફર્યા. મનોજે હસીને બોલ્યો, હા બેટા, બિલકુલ તારી માની જેમ આ ડોલ બહુ સુંદર છે. કહેતા તેણે પરીને પ્રેમથી ચૂન્યો ભર્યો. તે જ સમયે પરીના હાથમાંથી ડોલ પડી ગઈ અને મનોજનો કિસ સીધો અનન્યાના ગાલ પર પડી ગયો. અનન્યા શરમથી ઝપાઈ ગઈ.
એક મીઠી સી સિંહણ તેના પર પૂરા શરીરમાં દોડી ગઈ. ટ્રેન પોતાની ગતિથી આગળ વધી રહી હતી. અનન્યા ધીમેથી બોલી, હવે મને મારા હાલ પર છોડી દો. મનોજે ધીમા અવાજે બોલ્યો, એક વાત પૂછું? અનન્યા એ બીજી તરફ જોતા કહ્યું, શું? મનોજે ઊંડો શ્વાસ લીધો અને પૂછ્યું, મારાથી દૂર થઈને તું ખુશ છે? શું હું ખરેખર ખરાબ હતો? શું એકલામાં તને મારી જરા પણ યાદ નથી આવતી? શું પોતાના પરિવાર અને ભાઈ બહેનને ચાહવું ખોટું હતું? શું તું મારામાં ખાલી ખામીઓ જ હતી? મારી થોડી ઘણી ઈચ્છાઓ પણ તને યાદ નથી આવતી? અનન્યા અનમસી થઈને પડખું બદલાવતા લાગી. ઘણી વાર પછી અનન્યા બોલી, હું હવે પાછી તારા શહેરમાં નહીં આવું. હવે મારા પિયરમાં જ કોઈ ભાડાનું મકાન લઈશ, ત્યાં જ નોકરી કરીશ અને પરીને પણ ત્યાં જ રાખીશ. આ સાંભળીને મનોજનું દિલ વધુ દુઃખી થઈ ગયું. તે વિચારી રહ્યો હતો, આ સ્ત્રીને સજા આપવા સિવાય બીજું કંઈ આવડતું નથી. હવે તે મારી દીકરીને વધુ મારાથી દૂર કરવા માંગે છે. મનોજનું મન દુઃખી થઈ ગયું હતું. ધીમે ધીમે રાત થવા આવી હતી. તે ખીણ મને ઉઠ્યો અને સામેની ખાલી સીટ પર બેસતા બોલ્યો, આગલા સ્ટેશન પર ઉતરી જઈશ. હવે તને વધુ પરેશાન નહીં કરું. પરીને ઉદાસ જોઈને તે મમ્મી પાસેથી ઊભી થઈને મનોજ પાસે બેસી ગઈ. જે સીટ પર મનોજ બેઠો હતો તેના પર પહેલાથી જ એક સુંદર છોકરી બેઠી હતી. તે બંનેની વાતો સાંભળી રહી હતી. શરૂઆતમાં તો મનોજ અને તે છોકરી વચ્ચે ગેપ હતો, પરંતુ જ્યારે પરી પણ પાપા પાસે બેસી ગઈ ત્યારે બંને વચ્ચેનો ગેપ ખતમ થઈ ગયો હતો. હવે તે સુંદર છોકરી મનોજને ટચ થઈને બેઠી હતી અને બંનેના ખંભા અને પગ એકબીજા સાથે અથડાઈ રહ્યા હતા. ચૂપચાપ બેઠેલી અનન્યાની નજર વારવાર તે બંનેના અથડામણ બિંદુઓ પર જઈ રહી હતી. અનન્યાના માથાના દુખાવાના કારણે પહેલાથી જ અપસેટ હતી અને હવે મનોજનું તે છોકરીને ટચ થવું તેને પરેશાન કરી રહ્યું હતું. તે વિચારી રહી હતી, આ છોકરી કેટલી બદચલન છે, જાણી જોઈને મારા પતિ સાથે ટકરાઈ રહી છે. મનોજ તેનાથી દૂર રહેવાની કોશિશ કરી રહ્યો છે અને તે તેમાં ઘૂસી જઈ રહી છે. અનન્યાએ ધ્યાનથી સામે બેઠેલા પતિ તરફ જોયું. તે આજે પણ હેન્ડસમ દેખાતો હતો. લાંબી હાઈટ, પહોળું કદ, ઉપસેલી છાતી, ભરાવદાર શરીર. આજે પણ તેમાં છોકરીઓને લલચાવવાની આકર્ષણ બાકી હતી. હવે બંને વચ્ચે વાતચીત બંધ થઈ ગઈ હતી, પરંતુ નજરોના ટકરાવાથી શબ્દો વિનાનો ત્રંટ ચાલુ હતો. મનોજ પોતાની દીકરીને તે બધું સામાન આપી રહ્યો હતો જે તેના માટે લાવ્યો હતો. દીકરીને હવે મળવાનું ખબર નહીં ક્યારે થશે. તું મને યાદ તો કરીશ ને? તારી માં તો મને મિસ નથી કરતી, પણ તું તો મને મિસ કરીશ ને? પરીએ પ્રેમથી કહ્યું, હા પાપા, જરૂર મિસ કરીશ, કહેતા તે પોતાના પાપાને લાગી ગઈ. સ્ત્રી સહજ શંકા અને જલનમાં તપી રહેલી અનન્યાથી રહેવાયો નહીં. તેણે પોતાના માથા પર બાંધેલી ચૂંદડીને જોરથી ગાંઠ બાંધતા કહ્યું, પરી તારા પાપાને કહે અહીં આવીને બેસે. આ સાંભળીને મનોજે વિચિત્ર નજરોથી અનન્યાને ગોરી જાણે તે પૂછી રહ્યો હોય, જ્યારે સંબંધ જ નથી રહ્યો તો કેમ કહી રહી છે કે હું તેની પાસે આવીને બેસું? મનોજને પોતાની જૂની નજરો મહેસૂસ થઈ. જ્યારે તે કોઈ સ્ત્રી તરફ ભૂલથી પણ જોતો હતો તે આવી ઝકથી તેને ઘૂરતી હતી. તે છોકરી મનોજથી ચોંટીને બેસીને મોબાઈલ ચલાવી રહી હતી, પરંતુ કદાચ તેના કાન છૂટાછેડા પામેલા પતિ પત્નીની વાતો સાંભળી રહ્યા હતા. કારણ કે જ્યારે અનન્યાએ મનોજને પાસે આવવા કહ્યું તો તે હસવા લાગી હતી. મનોજ પરીને સાથે લઈને પાછો અનન્યા પાસે બેસી ગયો. આ વખતે તે અનન્યા પાસે ખૂબ નજીકથી બેઠો હતો, એટલે નજીક કે અનન્યાની નાકમાં મનોજ દ્વારા લગાવવામાં આવેલા સેન્ટની ખુશ્બુ અથડાવા લાગી. જાણીતી ખુશ્બુ પામીને અનન્યા વિચારવા લાગી, આજે પણ એ જ સેન્ટ લગાવે છે જે હું તેને લગાવીને આપતી હતી. દૂર રહીને પણ તે મારી પસંદને નથી છોડી શક્યો. મનોજ ઉદાસ થઈને બોલ્યો, તું પરીને તારી પાસે રાખીશ તો હું તેને કેવી રીતે મળીશ? અનન્યા બોલી, ટ્રેનમાં બેસીને આવી જશે,
4 કલાકનો જ રસ્તો છે. તે દુઃખી મને બોલ્યો, તું જાય છે અને હું તારી જિંદગીથી દૂર રહું. આ સાંભળીને અનન્યાએ કોઈ જવાબ આપ્યો નહીં. ઘણીવાર પછી મનોજ ફરી બોલ્યો, મમ્મી અને બહેન ઈચ્છે છે કે હું બીજા લગ્ન કરી લઉં. તારી શું રાય છે આ વિશે? એટલું સાંભળતા જ અનન્યા ગુસ્સે થઈ ગઈ અને બોલી, મને શું સંભળાવી રહ્યો છો? તમારી મરજી છે. મેં તો તમને 1 વર્ષ પહેલા જ આઝાદ કરી દીધા હતા. હવે મને પૂછીને લગ્ન કરશો? તેના તીખા શબ્દો સાંભળીને મનોજ કંઈ ન બોલ્યો. તેને ચૂપ જોઈને અનન્યા જ બોલી, થોડી વાર પહેલા તો બોલી રહ્યા હતા, હું હંમેશા તારો જ રહીશ. આ જન્મમાં પારકી સ્ત્રી તરફ જોઈશ પણ નહીં. તમે મર્દ લોકો આવા જ હો છો. ઓરત વગર તમને ચેન નથી પડતું. અને અનન્યા ગુસ્સામાં બોલી. મનોજ સફાઈ આપતા બોલ્યો, મેં ક્યારેય કહ્યું કે હું બીજા લગ્ન કરી રહ્યો છું? મમ્મી અને બહેન જે ઈચ્છે છે એ જ વાત જણાવી રહ્યો છું. જે તને ઠીક લાગે તે કર, મારે એનાથી શું મતલબ? કહેતા પોતાનું માથું બંને હાથથી દબાવવા લાગી. મનોજે જોયું અને પૂછ્યું, વધારે દુખાવો થઈ રહ્યો છે? શું લાવો થોડું દબાવી દો. છેલ્લી વાર જ સહી, એક વાર તને સ્પર્શી લઉં, કહેતા મનોજની આંખ ભરાઈ આવી. અનન્યા ચૂપ રહી. અચાનક ટ્રેન ધીમી થવા લાગી હતી. મનોજ બોલ્યો, કદાચ કોઈ સ્ટેશન આવ્યું છે, હું અહીં જ ઉતરી જાઉં છું. કહેતા તે પોતાની દીકરીને પ્રેમ કરવા લાગ્યો અને બોલ્યો, હું જાઉં છું દીકરી, આવતા મહિને ફરી તને મળવા આવીશ. તું સારી રીતે રહેજે. તારી મમ્મીને પરેશાન ન કરતી અને તેનું ધ્યાન રાખજે. કદાચ મેં અનન્યાને ખૂબ પરેશાન કરી, પણ તું ન કરતી. ટ્રેન રોકાઈ ચૂકી હતી. મનોજ નજીકની તરફ ભરાઈ આવેલી આંખોથી જોતા બોલ્યો, પોતાનું ધ્યાન રાખજે. જ્યારે પણ લાગે કે હવે એકલા નથી રહેવાતું, મને ફોન કરી દેજે. હું કોઈ સવાલ કર્યા વગર છૂટાછેડાને ભૂલીને તને લેવા આવી જઈશ. કહેતા તેના ગાલને હાથથી સ્પર્શતા જવા લાગ્યો. રાત થઈ ચૂકી હતી અને અંધારું ઘણું ઘેરું થઈ ગયું હતું. તે જઈ જ રહ્યો હતો કે અચાનક કોઈએ પાછળથી તેનો હાથ પકડી લીધો. તે વળ્યા વગર જ બોલ્યો, હવે જવા દે બેટા, નાનું સ્ટેશન છે, ગાડી ચાલવા લાગશે. અચાનક તેના કાનમાં અનન્યાનો અવાજ ગુંજ્યો, હું પણ સાથે ચાલી રહી છું, મારો બેગ ઉપાડી લો. મનોજે ઝટકાથી ફરીને જોયું અને જોયું કે તેનો હાથ દીકરીએ નહીં પરંતુ અનન્યાએ પકડી રાખ્યો હતો. તેને એ પણ જોયું કે અનન્યાની આંખોમાંથી ટપ ટપ આંસુ ટપકી રહ્યા હતા. મનોજ ખુશીથી બૂમ પાડી ઉઠ્યો, તું સાથે ચાલી રહી છે? અનન્યા સબકતા બોલી, હા, હું પણ ચાલી રહ્યો છું. મને માફ કરી દો. મારી જીદના કારણે છૂટાછેડા થયા, પણ તમારાથી દૂર રહીને 1 વર્ષમાં હું થાકી ગઈ છું. હવે વધુ એકલા મારાથી નથી ચલાતું. પરિવારના મહત્વને સમજી ગઈ છું. જ્યારે મારી ભાભી પરણીને આવી અને તે મારા ભાઈને લઈને અલગ ઘરમાં રહેવા લાગી, ત્યારે મને સમજાયું કે પરિવાર કેટલો મહત્વપૂર્ણ હોય છે. હવે મા પિતાજી એકલા વૃદ્ધાશ્રમમાં કાપી રહ્યા છે, આંસુ પીને જીવી રહ્યા છે. વહુ અને દીકરા માટે હવે હું સમજી ગઈ છું કે પરિવાર કેટલો ઇમ્પોર્ટન્ટ હોય છે. મારો પરિવાર તોડી ચૂકી છું તો વૃદ્ધાશ્રમમાં મારા મા બાપનો સહારો બનવા પિયર જઈ રહી હતી. અનન્યાએ કહ્યું, મનોજ, તું જાણે સદમામાં હતો. તે પાગલોની જેમ અનન્યા તરફ જોઈ રહ્યો હતો. અનન્યા બોલી, શું જોઈ રહ્યા છો? ગાડી ચાલવા લાગશે, જલ્દી બેગ ઉપાડો અને નીચે ઉતરો. મનોજે જલ્દીમાં બેગ ઉપાડ્યો અને દીકરીનો હાથ પકડીને ટ્રેનમાંથી નીચે ઉતર્યો. થોડી વાર પછી તેઓ બીજી ટ્રેન પકડીને પાછા જઈ રહ્યા હતા. પરી રાત થવાથી સૂઈ ગયા હતી અને ન્યાયે માથા પર બાંધેલી ચૂંદડી ખોલી દીધી હતી. હવે તેનું માથું મનોજના ખોળામાં હતું અને તે ધીમે ધીમે તેના માથામાં માલિશ કરી રહ્યો હતો. અનન્યાનો દુખાવો એકદમ ગાયબ થઈ ગયો હતો. તેને એવું લાગી રહ્યું હતું જાણે બધી મૂંઝવણો એકદમ ગાયબ થઈ ગઈ હોય અને તે ફરીથી સુરક્ષિત હાથોમાં પાછી આવી ગઈ હોય. મનોજ તેના માથામાં આંગળીઓ ફેરવતા બોલ્યો, એક વાત પૂછું? તે આંખો બંધ કરીને જ ખોટી. શું? મનોજ બોલ્યો, ઘણીવાર હું તને સમજી નથી શકતો. તું બોલે છે
કંઈક અને કરે છે કંઈક. તે આંખો બંધ કરીને જ બોલી. જ્યારે સમજવામાં ના આવે ત્યારે ઠપકો મારીને સારી રીતે પૂછી લીધા કરો. મનોજ બોલ્યો, મને ગુસ્સો કરતા નથી આવડતું. અનન્યા બોલી, વધારે ચિંતા હોય ત્યારે જ આપણા છૂટાછેડા થઈ ગયા. મનોજે પૂછ્યું, હવે ઘરે ચાલી રહી છે. જો મારી માં સાથે તારી હજુ પણ ન બને તો શું કરીશ? તે બેસીને તેની આંખોમાં જોતા બોલી, 1 વર્ષ તમારાથી દૂર રહીશું. મને બધું સમજાઈ ગયું છે. તમારી માં અને ભાઈ તમારી જવાબદારી છે. તો મારી પણ ફરજ બને છે કે હું પણ તેમને મારી જવાબદારી સમજું. તેમ છતાં જો હું ભૂલ કરું તો ખેંચીને મને એક થપ્પડ લગાવી દેજો. થપ્પડ ખાઈને જ્યારે હું રડું ત્યારે જોરથી છાતીથી લગાવી લેજો. હું બધો દુખાવો, બધા ગિલાસ શીખવી ભૂલી જઈશ. તે જ પડે મનોજે પ્રેમથી પોતાની પત્નીને પોતાની બાહોમાં ભરી લીધી. આ શું કરી રહ્યા છો? જી છોડો. ઘરમાં પહોંચતા જ અનન્યાએ પોતાનો ઘૂંઘટ નીચો કર્યો અને દરવાજાની ઘંટડી વગાડી. જ્યારે મીરાદેવીએ દરવાજો ખોલ્યો તો સામેની સ્ત્રીને જોઈને બૂમો પાડવા લાગી. આ તું કોને લઈ આવ્યો? મનોજ બોલ્યો, તે તો ગયું હતું વહુને લાવવાનું. માં, જુઓ તો ખરા કોણ છે. અને જેવો ઘૂંઘટ ઉઠાવ્યો સામે વહુને ઉભેલી જોઈને મીરાદેવી ખુશીથી રડી પડ્યા. તે બોલી, તું પાછી આવી ગઈ. વહુ, જો તારા વગર આપણું ઘર કેટલું સૂનું છે. હવે છોડીને ન જતી. અમને અને આપણા પરિવારને તારી ખૂબ જરૂર છે. મનોજે મીરાદેવીને કહ્યું, હા માજી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. થઈ શકે તો મને માફ કરી દેજો. આપ સૌથી દૂર રહીને મને પરિવારનું મહત્વ સમજાયું છે. અનન્યાએ કહ્યું તો ફરી બધી ખુશીઓ પાછી આવી. મિત્રો, લગ્ન કરવાનો એ મતલબ નથી હોતો કે પતિ ખાલી પત્નીની આગળ પાછળ ફરતો રહે. તેના પરિવારના અન્ય સભ્યો પ્રત્યે પણ ખૂબ જવાબદારીઓ હોય છે. તેના કારણે ક્યારેય પણ તમારા પ્રેમભર્યા સંબંધને ખતમ ન કરો. મિત્રો, વાર્તા સમાપ્ત થઈ. આજની વાર્તા કેવી લાગી એ કોમેન્ટમાં કહેજો. પસંદ આવી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે પણ શેર કરજો અને હાઈપ કરી દેજો. અનન્યા આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે તમને નવી નવી વાર્તાઓ સાંભળવા મળતી રહે. થેન્ક યુ. ફરી મળીએ નવી વાર્તામાં. ત્યાં સુધી પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત. અને હા મિત્રો, આ વાર્તામાં અમારાથી ઘણી બધી કંઈ ભૂલ થઈ હોય તો અમને માફ કરજો અને કોમેન્ટમાં જણાવવા વિનંતી છે. તો અમને પણ ખ્યાલ આવે કે અમારી ભૂલો થઈ છે. એટલે અમે જેટલું બને એટલું ધ્યાન રાખીએ. તો મિત્રો, ક્યાંક લખાણમાં, ક્યાંક બોલવામાં કાંઈ પણ ભૂલ હોય તો ચોક્કસ અમને કહેજો. કાંઈક તો અમારી ભૂલ પણ થઈ જતી હોય.